તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો પહેલી વાર ગાઈસ નિહાલ ચેલેન્જમાં આવી જા અમે બપોરી ખાવા ત્યારે મળે બેઠા તો આગળ પડતા છીએ તમે જોઈ શકો છો પડતા ફૂલ સ્પીડમાં તમે જોવા ગઈ તમને બતાવું છો જય શ્રી રામ જય મને સ્વાગત છે ના બ્લોગમાં કેમ છો બધા મજામાં જ તમે જો આ છે રવિવારનો દાડો અને તમે જોઈ શકો માતાજીની કઈ દિયા બધી કરી નાખી છે અને કઈ તમે જો હવે જઈએ છે કઈ આપણે હોટલે તો ચલો ફેમિલીમાં આપણે જઈએ આપણી હોટલ અને કઈ નાસ્તો બી કરી લો તમે જો કઈ નહીં એટલે નાસ્તો કરો આપણે તો કઈ નાસ્તો હોય ઉભા થઈ ગયા અને કઈ તમે જો કઈ બહાર કઈ લોકો તો ચાલો કઈ પેલા પાણીનો બાટલો લઈ લઈએ આપણે કઈ બાટલો લેટ્સ ગો ફેમિલી મોર્નિંગ के बाटले रे बहुत बड़ी ठंडो कयो छ अरे ओवे ठंडो है थोड़ो ठंडो जो देखे हवार में देर तो चलो फैमिली अपनी धनु ની ચાવી और डब्लू पेटीएम करो इसको जेब में डाल दो पहले कहीं डब्लू ले जाऊंगा पेटीएम वालों इसको बोलते पेटीएम करो तो थोड़ा फैमिली अरे बेनो कलर मैच था सब वाह भाई वाह क्या सीन है तो गाइस चलो આપણે જઈએ મમ્મી જય માતાજી જીતુ જય માતાજી નાસ્તો કરે બાકી છે મમ્મી તી કરે બાકી છે તો ગાઈસ મમ્મી ગાઈસ લોક રાતો દીદી ગાઈસ હમણાં ગાઈસ નાસ્તો હમણાં ખાવા પડી ગાઈસ તો ફેમિલી આપણે ધનનું પેલા સીટ પાડી પહેલાં બાટલો મૂકી દે એની જગ્યા ઉપર તમે તમારી જગ્યા પર ફિટ થઈ જાઓ અને કંઈ આપણે ધનનું સીટ પાડી દઈએ હા કમ્પ્લીટ ચાલો હારી મૂકી દઈએ પહેલાં આ તો મેલ દો હતો ને તો લેડો કઈ જતો હોટલે જઈને ક્યાં હતા આપણી હોટલે અને હજુ કોઈ આવી નથી મમ્મી નથી આવી પપ્પા નથી કે હમણાં અંકિત ભાઈ નથી આવ્યા આજે રવિવાર તો બંને આજે બ્લોગમાં મજા તો આવવાની જ છે કેમ કે આજે એકદમ અલગ જ બ્લોગ થવાનો છે કારણ કે આજ બી પાછું ચેલેન્જિંગ રાખવાની છે જો કહેતા તો ખરા ઘરે જઈને જોઈએ કંઈ ચેલેન્જ રાખવાનો છે આપણે અને બી કંઈ ગેસ્ટ કરો એ તમે આગળ જોઈ જ લીધો એ વિડીયો પણ તમે ગેસ્ટ કરીને કમેન્ટમાં કહી દેજો બરાબર અને તમે જો કહી હતા તો કંઈ આપણે આપણી હોટલે હતા અને કંઈ વાગવામાં તો કંઈ તમે જો 9:30 થતા હતા 9:30 એટલે 9:30 થતા હતા અને આપણે વિચારતા હતા કે ચેલેન્જ કયું રાખીએ ચેલેન્જ પછી મગજમાં આવી ગયું કે રાખશે કેમ કે આ બહુ યુટ્યુબમાં બહુ ખાસા જણ રાખે છે અને ટેસ્ટી હોય છે અને મજા આવે છે ચેલેન્જની અંગા દબેરો એમ મળી જાય છે તો ફેમિલી આપણે તો હોટલે હતા અને હજુ મમ્મી પપ્પા કોઈ હજુ આવ્યું નહીં ગાઈશ આપણે બેઠા હતા એકદમ મસ્તી થોડું વિડીયોનું થંબનેલ બનાવતું હતું ગાઈશ થંબનેલ બનાવ્યું અને થોડું એડિટ કરવાનું હતું ગાઈશ થોડું એડિટ કર્યું અને હવે એડિટ કરીને મૂકો ચાલો થોડી વાર રહીને તમને મળી જાય જો ચેનલ પર ના તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જો અને સપોર્ટ કરો હમણાંથી થોડો વિડીયો પર ડાઉન થાય છે પણ કોઈ વાંધો નહીં આપણે નવા કોન્ટેન્ટ લાવતા રહીશું અને પ્રેન્ક કહેજો કેવું લાગ્યું પહેલું પ્રેન્ક હતું એટલે ગાઈ ને આવા પ્રેન્ક તમને આવા જોવા મળશે જ આપણે અવનવાર વિડીયો ઉપર પણ થોડું નવું હતું એટલે ગાઈ દો વાર લાગશે થોડી ટ્રેનિંગ થતાં અને એમાં જો કેમેરામેન જો બધા 1 2 3 જો ને પ્રેન્કમાં તો મજા આવે એક કેમેરો તો પકડે એક કેમેરો તો પકડે હજુ વાર લાગશે હજુ પકડશું એવું એ કરશું પબ્લિક પેસ્ટમાં તો ચાલો ફેમિલી આ તો આપણે હોટલ હતા તો ગાઈઝ મમ્મી પપ્પાને આવો પછી ગાઈ તમને મળાવીએ તો અને ગાઈઝમાં થોડું કામ બાકી છે હું પતાવી દઉં કેમ કે સવારે બ્લોગ નાખું છું થોડું કામકાજ વધુ હોય છે એટલા માટે પતાવી દઉં ગાઈઝ ઘરે જમવા તમને એવું હતું કે મમ્મી પપ્પાને આવેલા ગઈ છે ના મમ્મી પપ્પાને આવી ગયા હતા પણ કંઈ સામાન લેવા જવાનું કંઈ સામાન લઈ આવ્યો તો તમે જો કાંઈ તમારા દાદી જોઈ જમવા બે દીધો દીદી શું બનાવ્યું છો તુબેરો અને ગાઈઝ રોટલા ગાઈઝ તો ગાઈ તમે જો ગાઈ તુવેરો બનાવી છે આજે એકદમ મસ્ત જો તુવેરો અને ગાઈઝ ઘઉંની રોટલીઓ તો ચલો ગાઈઝ આપણે જમવાનું છે હાથ બાદ ધોઈ લઈએ અને કંઈ જમી લઈએ બધા પહોંચ ચાચી કેટલા તમે જો ગાઈ આ તો કંઈ વહેલા 11 વાગી ગયા ગોમાં જો તો સામાન લેવા મળે એટલે ગાઈ અમારા દાદી ગાઈ છોડી રોટલો એવું ખાવા બે જાય આપણે ગાઈસ ખાવાનું બાકી તો ગાઈસ ખાઈ લઈએ ચાલો ખાઈ લઈએ ભૂખ લાગી ગાઈસ ચલો વાટકા એટલે ગાઈસ પેપર ખાઈ લઈએ ગાઈસ જમી લીધું સર હવે જઈએ છે ગાઈસ આપણી હોટલે અંકા પોઈન્ટ બાટલો લેતા જો ને મોટો આવું
આવવાનો કીધું હતો આવજે ત્યાં ગોડા. તો કઈ આજ આપણે ચેલેન્જ કરવાનો અંકિત. ચેલેન્જ એનું કરવાનો નહીં કેવું નહીં કેવું બાફે બટાકા. તો ગાઈસ અત્યારે તો જઈએ છીએ હોટલ. હમણાં આવીએ ગાઈસ આપણે ચેલેન્જ કરવા પકોડીનો. એ વરસાદ ચાલુ થયો. સોટા પડ્યા જો ગાઈસ. વરસાદ જેવો માહોલ કર્યો. વરસાદ પછી એવું લાગે ચલો ગાઈસ આપણે તો જઈએ આપણી હોટેલે. હેલો મિત્રો, તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે ઘરે. અને તમે જોઈ શકો ચેલેન્જનું ગાઈસ સ્ટાર્ટ કરી નાખ્યું. તમે જો પકોડીનો માહોલ બની ગયો છે. અને ગાઈસ પકોડી બી આવી ગઈ. તમે જો ગાઈસ જો 2 4 6 7 8 9 10 ટોટલ 10 પકોડી જશે. અને ગાઈસ ટાઈમર વાળો છે. જે બી ઓછા ટાઈમમાં જે પકોડી ખાઈ જશે એ ગાઈસ વિનર. એ બધું પછી ડિચાર્જ થાય. ચેલેન્જ બતાવો ભાઈ આલસી વિનર. તો કેવું અંકિત? સરપ્રાઈઝ. આઈડી બધું આખું કરવું પડશે. અને પેલા સ્ટેન્ડમાં મૂકી દેજો વિડિયો સ્ટેન્ડ મેરું. ડન બ્રો. સ્ટેન્ડ મૂકવું પડે. ડન બ્રો. તો ગાઈસ તમે જો આ સાઈડ તો ચેલેન્જની તૈયાર કરી નાખી છે અમારા અંકિતભાઈએ. અને ગાઈસ બહાર તો બનતા હતા ગાઈસ રોટલા. તમે જો ગાઈસ બહાર બનતા હતા ગાઈસ રોટલા. અને રોટલા બનતા હતા. તમે જો ગાઈસ ચેલેન્જમાં ગાઈસ 1 2 3 જણા છીએ ગાઈસ. અને 10 પકોડી છે જોઈએ છે ગાઈસ કોણ પતાવશે અને કોણ નહીં. હું કેવું અંકિતભાઈ તમને સભા છે લેગ જન્મ હતો તો બતાવો. હા કીધું મને કીધું વાહ ભાઈ વાહ બને આજે બ્લોગમાં. તમે જો ગાઈસ બધા આવી ગયો ગાઈસ. અને ચેલેન્જ આપણે સ્ટાર્ટ કરીએ. કારણ ગાઈસ અત્યારે ઉઠતા ચાલે બપોરના નોકરી જવાનું હોય એટલે ગાઈસ મોડું થઈ જશે. એટલે ગાઈસ અને એક વ્યક્તિ બધા તો ગાઈસ તમારા બ્લોગમાં જોવા મળશે. અને બને આજે બ્લોગમાં તમે જો અંકિતભાઈ પહેલો અંકિતભાઈ તમારો વારો આવ્યો. તો ચાલો ગાઈસ આપણે સ્ટાર્ટ કરીએ. આપણે પહેલો દા બોલે જેવું લખે તમારા ગાઈસ ટોટલ 10 પાણીપુરીઓ અને જાતે ભરીને ખાવાની બરોબર ને. અને ચાલો અંકિત ચાલુ કરો ચેલેન્જ. સ્ટાર્ટ. તમે જોવા ગાઈસ અમારા અંકિતભાઈ મંડી ગયા છે. અમારા અંકિતભાઈ પહેલો આવશે. અને તમે જો આ સાઈડ ટાઈમર ચાલુ છે. અને ગાઈસ અમારા અંકિતભાઈ પકોડી ભરતા ફૂલ સ્પીડમાં તમે જોવા ગાઈસ તમને બતાવું છો. તમે જોવા ગાઈસ અમારા અંકિતભાઈ જલ્દી જબરી સ્પીડ રાખી છે ભાઈ તમે તો ગાઈસ. તમે જો અમારા અંકિતભાઈ ફૂલ સ્પીડમાં પકોડી ખાતા જબરી સ્પીડ રાખી ભાઈ. આવું જેવું આવે. તો ગાઈસ તમે જો ટાઈમર દુકાન ચાલી છે. ચાલુ છે ગાઈસ. 40 સેકન્ડ થવા આવ્યા. તમે જુઓ ગાઈસ. તો ગાઈસ 40 સેકન્ડ થઈ છે. પાણીપુરી હજુ 5 બાકી છે ગાઈસ. 40 સેકન્ડમાં અંકિત 5 પાણીપુરી ખાલી છે. વાહ વાહ ભાઈ સારું કહેવાય ગાઈસ. 50 बार बोल रहे हैं पढ़ने निकले वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए हैं? कंट्रोल उदय. તો ગાઈસ અમારા અંકિતભાઈ તમે જો ગાઈસ 1 મિનિટ થઈ ગઈ છે. 1 મિનિટ 8 સેકન્ડ ગાઈસ. 1 મિનિટ 8 સેકન્ડ. વાહ વાહ ભાઈ વાહ 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 તમારી ચેલેન્જ વાહ. તો ગાઈસ અમારા અંકિતે કહીએ પણ પાણીપુરી ખાવી કાંઈ કાઢી છે એ ભાઈ ભરી ગાઈસ. વડાપાવ પાણીપુરી હા. અમારા અંકિતભાઈનો પહેલો જ નંબર છે. પણ અંકિતભાઈ ધૂમ મચાશે એવું લાગે છે ગાઈસ. જુઓ છે. તો ગાઈસ અમારા અંકિતભાઈ લાગે 2 સેકન્ડ થવાના છે. અરે રે 2 મિનિટ. હા 2 મિનિટ ગાઈસ સોરી. તો ગાઈસ તમે જો 2 મિનિટ થવા આવી છે. હજુ મારા અંકિતભાઈ મોઢામાં છે ગાઈસ. તમે જો મોઢામાં પતાવી દે. પેલું મોઢા પર પતાવી દે. મોઢું પતાવી દે ભાઈ બરાબર. પછી જ બોલજે. આ કર સ્ટોપ ગાઈસ. તમે જો ગાઈસ 2 મિનિટ 1 સેકન્ડ અમારા અંકિતભાઈ થયો છે ગાઈસ. તો ગાઈસ ચાલો હવે પેલું એ કરી દે. રીસ્ટાર્ટ કરી દે હવે ગાઈસ. તો ફાઇનલી ગાઈસ તમારા ભાઈનો વારો આવી ગયો છે ગાઈસ. બીજો નંબર તમારા ભાઈનો હતો. તો ગાઈસ આપણે ટાઈમર ચાલુ કરશું. અને ગાઈસ આપણે પાણીપુરી ખાવાનું ચાલુ કરશું. તો ચમચી ભરી દે કીધી. હા ચમચી ટાઈમર ચાલુ કરજો ભાઈ. ચાલુ કે આજે ચાલુ કરે એટલે અરે આ તમે કન્ફ્યુઝ ના કરજો યાર. બરાબર ને
ચમચી નહીં બરાબર નહીં બરાબર. મુના પર નહીં ખાતી એવું ના ચાલે ચેલેન્જ છે ને અરે નહીં. એક મિનિટ નહીં ખાઈએ તો પેલું પણ નહીં પકોડી. આદત પડી ગઈ ખાવાની. એમ તો કહું, પકોડી તો ના હાલવા દે. ગાઈસ જીતી જવાનો હો. હજી એક માણસ છે પણ કેટલું કેટલું દીધું? એક ચોક. 134 અંકિતે કેટલું દીધું? બે. બે. એક સેકન્ડ. હું તો નહીં ખરીદ ગયો. અંકિતભાઈ ગાઈ ભાઈ ગાઈ બક્કમ બોલે રાખી છે તો વૈશાલ ભાભીનો વાળ હતો ગાઈ તો ચાલો આઈને ગાઈ તમે જોઈ શકો છો વૈશાલ ભાભી ગયા ગાઈ ચેલેન્જમાં તો ગાઈ જોઈએ છે આજ કોણ જીતે છે ગાઈ પકોડીઓ તો જો માની રહ્યા ગાઈ પકોડીઓ ખાવાનું તો ટાઈમર ચાલુ કરી ગયા ફટાફટ રિફ્રેશ કરી દીધા કે જો ચાલુ કરવાનું ટાઈમર કયો ચાલુ ટાઈમર સ્ટાર્ટ ગાઈસ સ્ટાર્ટ તો ગાઈસ તમે જોશો પહેલી પકોડી પૈસા ભરતા જોઈએ છે ગાઈસ આજ કોણ જીતે છે ગાઈસ બધા ચેનલમાં તમારા ભાઈ હારી જાય છે પણ આ ખાવાનું છે તો એટલે ગાઈસ આપણે થોડા આગળ પડતા છીએ ગાઈસ તમે જોઈ શકો છો ગાઈસ 22 સેકન્ડ થતા 24 સેકન્ડ 25 સેકન્ડ 27 28 29 30 સેકન્ડ છે ગાઈસ ઝડપ રાખ ઝડપ. તો ગાઈ તમે જો વૈશાલ બેને કાઈ 2 4 6 10 હારી જાવ બાકી ભાઈ વાહ 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 બીજો નંબર આવો છે પહેલો. તો ગાઈ તમે ચેક કરજો ગાઈસ મજા આવશે તમને ચેલેન્જમાં આજ તો ગાઈસ મમ્મીની ચેલેન્જમાં લેવાની આપણો આજે મમ્મીને દાઢમાં દુખાય એટલે ગાઈસ તો ગાઈસ 1 મિનિટ થઈ ગઈ છે 1 મિનિટ 6 સેકન્ડ 7 સેકન્ડ 8 સેકન્ડ 9 સેકન્ડ 10 સેકન્ડ માં કેટલું જોઈ લો 134 હતું જલ્દી જલ્દી. અંકિતભાઈ જોવા ગાઈ હવે અંકિતભાઈ જોવા ગાઈ જલ્દી જલ્દી. અરે થાક તો ભાઈ તમારો ભાઈ તો કઈ આગળ છે કે જો સ્ટોપ કર પડી ગયું તો ગાઈ તમે જુઓ ગાઈ ટાઈમિંગ તમે ચેક કરી શકો છો ગાઈ તો ફાઇનલી ગાઈ તમે જોઈ શકો પહેલી વાર ગાઈ નિહાલ ચેલેન્જમાં આવી છે તો જોઈએ છે ગાઈ આજ કોણ જીતા છે તો ગાઈ નંબર તો ગાઈ મારો જ છે પણ જોઈએ છે ગાઈ નિહાલ તો થઈ રહ્યો નહીં ગાઈ જોઈએ આજ કોણ જીતા છે ગાઈ તમારે પહેલા કોમ્પિટિશન થઈ છે અને પકોડીઓ તો અમે બોલજો કહું ચાલુ તો સ્ટાર્ટ તો ગાઈ તમે જોઈ શકો ટાઈમર સ્ટાર્ટ થઈ ગયો છે અને ગાઈ નિહાલે ફટાફટ ચાલુ કરી નાખી તમે જોવો ગાઈ હાય હાય ગાડી આલી દો ભાઈ હાઉ અમે બપોરી ખામ ત્યારે મારો બેઠા છો તો ગાઈ નિહાલ જીતવાનું. મારું બધું કપોડી એવું લાગે તો તમે જો ગાઈ લખત મેદી પકોડી હો 10 તમે જો મારું બધું કપાય એવું લાગે છે તો જો તમે બાતમ બાત ખાવ દેલી ને ખાવ તમે જો ગાઈ
જલ્દી યાર જલ્દી ભગવાન માતાજી બતાવી દેજો આજ તો મારો નંબર આવજો હું પણ આવું છું યાર જલ્દી હું કાપર મારા કોઈ નહીં કોમ્પિટિશન નો ગાઈસ કોમ્પિટિશન નો વાત આતી અરે હા અરે બરોબર સ્પીડ ઠેંગે સ્પીડ મસ્ત તૈન જ છે એ મુઢામાં ફસાઈ છે તૈન જ છે તૈન બે જ છે બે જ છે જલ્દી 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 તો જલ્દી ગાઈસ ચેક ફટાફટ જલ્દી તો ગાઈસ આપણે તો ગાઈસ કોઈ નહીં પૂછો તો ગાઈસ જલ્દી 25 જલ્દી મુઢામાં ફટાફટ જલ્દી 34 થઈ ગયા જલ્દી મુઢા પતાઈ દે પેલા જલ્દી જલ્દી એવું નહીં પકોડી તો પતી જાય તો એ 41 તો ગાઈસ વિનર તો એ આપણો વિનર લાવ લાવ તાજ બાદ પહેરાવો તમારો ભાઈ વિનર થઈ ગયો ગાઈસ આ છે ને હા હું જીતી ગયો મને બાપરી ઉતાવળ કરી તો ઉતાર ગાડી પર સેટ કરી દીધો તો ગાઈસ તમારો ભાઈ જીતી ગયો છે ગાઈસ તો પેલા સેકન્ડ જીતી બતા દે તમને બરાબર તો ગાઈસ બરાબર સેકન્ડ જોઈ લઈએ પછી ગાઈસ બીજી વાત કરીએ તમે જોઈ જાવ ગાઈસ આ એક સેકન્ડ 1 મિનિટ 41 સેકન્ડ હા ગાઈસ જોઈ લઈએ આપણે તમે જોઈ જાવ ગાઈસ હું તો ગાઈસ જીતી ગયો છું ગાઈસ ઇનોમ તો આલ્યું ને તમે યાર થંબનેલ બનાવવાની આપણે આપો પેલા બધી પકોડી હા બર્થડે પકોડી બર્થડે તો ગાઈસ મને તો ઇનામ તો કોઈ આલ્યું નહીં આ બધા દર પર બીજવાન વખતે ઇનામ હોય તો ગાઈસ મારા વખતે તો ગાઈસ ઇનામ એ ગોરો આલ્યો આલે લે આ ઇનામ ગાઈસ ગોરો આલે યાર ઇનામ ના આલ્યું મને અંકિતને ઇનામ આલી દઉં યાર બીજી લેતી હા 10 પકોડી 10 પકોડી આલી ચાલો ભાઈ કોઈ વાત નહીં ખાવા તો મળી ને પકોડી વિજેતા તો થયા ને આપણા પર એટલે બસ બીજું કોઈ જોતું નહીં ખાલી જીતવું તું ગાઈસ તો કમેન્ટ કરતા સંદીપ તમે જીતતા નહીં પણ ગાઈસ જીતી ગયા ના એક એ વાત પર લાઈક કરી દેજો પાછા તો ગાઈ તમે જો અંકિતે પકોડી બનાવશે ગાઈ આ બધા મમ્મી એમને ખાવાની છે પપ્પા બધા થોડી થોડી ખાઈ દે ગાઈ થોડી ચાખી લે તો એવું આ તો ચેલેન્જ માટે રાત ગાઈ તો ગાઈ અંકિત બધી પકોડી બની નાખી તમે જોવા ગાઈસ પણ જો ગાઈ મને ને કપ આલે જોજો ટેન જોવા ગાઈ हमको इनाम मिल गया गाई जो ने हम इसमें अभी चाय पिया करेंगे गाइस सुरूर करके हम इसमें चाय पिया करेंगे गाइस તો ચાલો ફેમિલી આપણે મારા અંકિતભાઈ પકોડી ભરી નાખો એ રવા દે ફોટો પાડવાનો થંબનેલ બનાવવાનો જુતાન તમે જોઈ શકો છો કે અમારા અંકિતભાઈ ગાઈસ પકોડી ભરતા હતા અને ગાઈસ અમારા પપ્પા તો એમને ખાવાની છે તો કંઈ ભરી નાખશે ને થોડી મેં થોડી ખાઈ એ ખાઈ એકાદા ચેલેન્જ માં તો લેવા છે પપ્પાને ને ઓવો પપ્પાને ચેલેન્જ લાફામાં ચેલેન્જ રાખવું પપ્પા લાફામાં ચેલેન્જ રાખીએ કાયલા જૂસની કહું તો ખરા મુજલાને તમે રહે ચેલેન્જ હા આવતા રવિવારે ઋષિ ને પીતા ના રેખા પીતા અહીંયા લારા હું જોવાની આપો તો સુધી કરીએ આપણને હું લેવા ચેલેન્જ માં તો હંદા નહીં રહેવું પડે હા તમે ગદ્દારી ના કરશો પણ કરવું તો ના ખવાય બધું ચમ તો ઉલટી થઈ જાય નાક બંધ તો ગાઈ તમે જો અંકિતે પકોડી બનાવી દે તો ગાઈ ચાલો આપણે થોડી વાર તમને મળીએ અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરતા જજો પાછા પકોડીનો ઉડકારે આવી ગયો મને મજા આવી ગઈ આજ તો ફેમિલી તમે કમેન્ટ કરજો કે પાણીપુરીનો ચેલેન્જિંગ વિડીયો કેવો હતો કમેન્ટ કરજો અને નવા તમે કમેન્ટ કરો કે અમે કયા ચેલેન્જિંગ વિડીયો બનાવીએ એટલે અમને બી ખબર પડે કે અમારા ગાઈસ તો તમારા ફેમિલી જોવો છે અને એમને બી અમારા જે ચેલેન્જની નવા વિડીયો કરાશો તો કમેન્ટ કરજો અમે એ બધા ચેલેન્જિંગ વિડીયો કરશું આઈ હોપ કે તમને આ બ્લોગ સારો લાગે શેર કરો તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જો મજા જાય નવો બ્લોગ નવો વિડીયો થેન્ક ફોર વોચિંગ